જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું ન્યૂ ઇન્ડિયા સમાચાર મેગેઝિનના મોસ્ટ આઈએમપી વન લાઇનર પ્રશ્નો, જે 1થી 15 જાન્યુઆરી 2026ના છે, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। 1. યુનેસ્કોએ તાજેતરમાં ભારતના કયા પર્વને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન આપ્યું છે? દિવાળી। 2. દિવાળીને ક્યારે યુનેસ્કોની યાદીમાં સામેલ કરવામાં આવી? 10 ડિસેમ્બર 2025ના રોજ। 3. યુનેસ્કો આંતર સરકારી સમિતિનું કેટલામું સત્ર નવી દિલ્હીમાં યોજાયું હતું? 20મું સત્ર। 4. યુનેસ્કોનું 20મું સત્ર કયા સ્થળે યોજાયું હતું? લાલ કિલ્લા ખાતે, નવી દિલ્હી। 5. દિવાળી કયા સાર્વત્રિક સંદેશનું પ્રતીક છે? તમસો માં જ્યોતિર્ગમય, અંધકારમાંથી પ્રકાશ તરફ। 6. ભારતની કઈ અન્ય પરંપરાઓને યુનેસ્કોની યાદીમાં અગાઉ સ્થાન મળ્યું છે? ગરબા, દુર્ગા પૂજા, કુંભ મેળો અને યોગ। 7. પ્રધાનમંત્રીએ દિવાળીને શું ગણાવ્યું છે? આપણી સભ્યતાનો આત્મા। 8. દિવાળીના સમાવેશથી શેમાં વૃદ્ધિ થશે? આ પર્વની વૈશ્વિક લોકપ્રિયતામાં। 9. પ્રધાનમંત્રીએ કોના આદર્શોમાંથી માર્ગદર્શન મેળવવાની પ્રાર્થના કરી? ભગવાન શ્રી રામ। 10. ભારતની પરંપરાઓ ફક્ત ઉત્સવ નથી, પણ શું છે? જીવંત સાંસ્કૃતિક ઉર્જા। 11. સત્યેન્દ્રનાથ બોઝનો જન્મ ક્યારે થયો હતો? 1 જાન્યુઆરી 1894। 12. સત્યેન્દ્રનાથ બોઝ કયા પ્રખ્યાત વૈજ્ઞાનિક સાથે મળીને સિદ્ધાંત આપ્યો હતો? આલ્બર્ટ આઇન્સ્ટાઈન। 13. બોઝ-આઇન્સ્ટાઈન સિદ્ધાંત કયા ક્ષેત્ર સાથે જોડાયેલો છે? ભૌતિક વિજ્ઞાન। 14. બોઝના નામ પરથી કયા કણોનું નામ બોસોન્સ રાખવામાં આવ્યું છે? કુદરતના નાનામાં નાના કણોનું। 15. સત્યેન્દ્રનાથ બોઝે કયા વિષયનો પાયો નાખ્યો? ક્વોન્ટમ આંકડાશાસ્ત્ર। 16. સત્યેન્દ્રનાથ બોઝના પિતા ક્યાં કામ કરતા હતા? ઈસ્ટ ઇન્ડિયન રેલવે કંપનીમાં એન્જિનિયર તરીકે। 17. સત્યેન્દ્રનાથ બોઝે કયા કવિઓ કે વિદ્વાનો પાસેથી શિક્ષણ મેળવ્યું હતું? જગદીશ ચંદ્ર બોઝ અને પ્રફુલ્લ ચંદ્ર રે। 18. સત્યેન્દ્રનાથ બોઝ કઈ યુનિવર્સિટીમાં રીડર તરીકે જોડાયા હતા? ઢાકા યુનિવર્સિટી। 19. સત્યેન્દ્રનાથ બોઝે કયા બંગાળી વિજ્ઞાન મેગેઝિનની સ્થાપના કરી હતી? જ્ઞાન ઓ વિજ્ઞાન। 20. ભારત સરકારે સત્યેન્દ્રનાથ બોઝને કયા વર્ષમાં પદ્મ વિભૂષણ આપ્યું? 1954માં। 21. કોલકાતામાં કઈ સંશોધન સંસ્થા સત્યેન્દ્રનાથ બોઝ નામ પરથી છે?
S.N. Bose નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સીસ. 22. સત્યેન્દ્રનાથ બોઝની 125મી જન્મજયંતિ ક્યારે ઉજવાઈ હતી? 1 જાન્યુઆરી 2018ના રોજ. 23. માર્ચ 2025માં કયા ભવનનું ઉદ્ઘાટન નવી દિલ્હીમાં થયું? S.N. બોઝ ભવન. 24. ભારત કયા વર્ષ સુધીમાં ગુલામીની માનસિકતામાંથી સંપૂર્ણ મુક્તિનો સંકલ્પ ધરાવે છે? વર્ષ 2035 સુધીમાં. 25. પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી કયા સંકલ્પો જાહેર કર્યા હતા? પંચપ્રણ. 26. વર્ષ 2035માં કઈ શિક્ષણ નીતિના 200 વર્ષ પૂર્ણ થાય છે? મેકોલોની શિક્ષણ નીતિના. 27. કર્તવ્ય પથનું મૂળ નામ શું હતું? કિંગ્સવે. 28. કયા વર્ષમાં રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કરવામાં આવ્યું? 2022માં. 29. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યારે રજૂ કરવામાં આવી હતી? 2020માં. 30. નવી શિક્ષણ નીતિ કેટલા વર્ષ પછી બદલવામાં આવી? 34 વર્ષ પછી. 31. આંદામાનના હેવલોક ટાપુનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? સ્વરાજ ટાપુ. 32. બીટિંગ રિટ્રીટ સમારંભમાં એબાઇડ વિથ મી ને બદલે કયું ગીત સામેલ કરાયું? હે મેરે વતન કે લોગો. 33. અમર જવાન જ્યોતિને કયા સંકલિત કરવામાં આવી છે? રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક સાથે. 34. આંદામાનના હેવલોક ટાપુનું નવું નામ શું છે? સ્વરાજ ટાપુ. 35. નેલ ટાપુનું નવું નામ શું રાખવામાં આવ્યું? શહીદ ટાપુ. 36. નેલ ટાપુનું નવું નામ શું રાખવામાં આવ્યું? શહીદ ટાપુ. 37. રોઝ ટાપુનું નવું નામ શું છે? નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુ. 38. નેતાજીને સમર્પિત કયું સંગ્રહાલય લાલ કિલ્લામાં છે? ક્રાંતિ મંદિર. 39. બિપ્લોબી ભારત ગેલેરી ક્યાં આવેલી છે? વિક્ટોરિયા મેમોરિયલ, કોલકાતા. 40. ભારતીય નૌકાદળના નવા ધ્વજમાં કોની મહોર સામેલ કરાઈ છે? છત્રપતિ શિવાજી મહારાજની. 41. નૌકાદળના ધ્વજમાંથી કયું ચિહ્ન દૂર કરાયું? સેન્ટ જ્યોર્જ ક્રોસ. 42. રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવાય છે? 12 જાન્યુઆરી. 43. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ કયા દિવસ તરીકે ઓળખાય છે? રાષ્ટ્રીય યુવા દિવસ. 44. સ્વામી વિવેકાનંદનું સૂત્ર શું હતું? નર સેવા એ જ નારાયણ સેવા. 45. વિવેકાનંદે કયા મિશન દ્વારા માનવ સેવા કરી? રામકૃષ્ણ મિશન. 46. વંદે માતરમ
ગીતના કેટલા વર્ષ પૂર્ણ થયા? 150 વર્ષ. 47. સંસદમાં વંદે માતરમ પર ચર્ચા ક્યારે શરૂ થઈ હતી? 8 ડિસેમ્બરના રોજ. 48. વંદે માતરમ કઈ ચળવળ માટે ઉર્જાનું કેન્દ્ર હતું? સ્વતંત્રતાની ચળવળ માટે. 49. તમારી મૂડી તમારો અધિકાર પહેલ કોના દ્વારા રજૂ કરાઈ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. 50. મુદ્રા યોજના હેઠળ અત્યાર સુધીમાં કેટલી લોન અપાઈ છે? ₹37 લાખ કરોડ. 51. શેરી વિક્રેતાઓ માટે કઈ વ્યવસ્થામાં સુધારો થયો છે? ગેરંટી વિના બેંક લોન મેળવવામાં. 52. ભારત વાર્ષિક કેટલા કરોડના પેટ્રોલ ડીઝલની આયાત કરે છે? આશરે ₹125 લાખ કરોડ. 53. 2014માં ભારતની સૌર ઉર્જા ક્ષમતા કેટલી હતી? ફક્ત 3 ગીગાવોટ. 54. છેલ્લા 10 વર્ષમાં સૌર ઉર્જા ક્ષમતા વધીને કેટલી થઈ? લગભગ 130 ગીગાવોટ. 55. રૂફટોપ સોલર દ્વારા કેટલીક ક્ષમતા ઉમેરવામાં આવી છે? 22 ગીગાવોટ. 56. મોબાઈલ વિનિર્માણમાં આયાતનું પ્રમાણ હવે કેટલું છે? લગભગ 0. 57. દાવો ન કરાયેલ ડિપોઝિટ માટે કયું પોર્ટલ છે? UDGAM પોર્ટલ. 58. મ્યુચ્યુઅલ ફંડની રકમ માટે કયું પોર્ટલ બનાવાયું છે? મિત્રા પોર્ટલ. 59. કયા દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેર કરાયો છે? 23 ઓગસ્ટ. 60. ભારત ચંદ્ર પર ઉતરાણ કરનારો વિશ્વનો કેટલામો દેશ છે? ચોથો દેશ. 61. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરનારો પ્રથમ દેશ કયો છે? ભારત. 62. ભારતના પ્રથમ માનવ અવકાશ મિશનનું નામ શું છે? ગગનયાન. 63. ગગનયાન મિશન કયા વર્ષ સુધીમાં લોન્ચ કરવાનું લક્ષ્ય છે? 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં. 64. પ્રથમ માનવ સહિત ચંદ્ર મિશનની યોજના કયા વર્ષ માટે છે? 2040 સુધીમાં. 65. ટોક્યો 2020 ઓલિમ્પિકમાં ભારતે કેટલા મેડલ જીત્યા? 7 મેડલ. 66. નીરજ ચોપડાએ કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો? એથ્લેટિક્સ ભાલા ફેંક. 67. પેરિસ 2024માં ભારતે કેટલા મેડલ મેળવ્યા? 6 મેડલ. 68. ભારતની આગામી વસ્તી ગણતરી ક્યારે હાથ ધરવામાં આવશે? 2027માં. 69. વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો ક્યારે શરૂ થશે? એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન. 70. વસ્તી ગણતરીના ડેટા સંગ્રહ માટે શાનો ઉપયોગ કરવામાં આવશે? મોબાઈલ એપ્લિકેશન અને કેન્દ્રીય પોર્ટલનો.
71. વસ્તી ગણતરી માટે કેટલા ફિલ્ડ કર્મચારીઓ કામ કરશે? 30 લાખ. 72. રાષ્ટ્રપતિએ કયા પુરસ્કારો એનાયત કર્યા? રાષ્ટ્રીય દિવ્યાંગજન સશક્તિકરણ પુરસ્કારો. 73. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ ભારતની મુલાકાત લીધી? રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન. 74. નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ કયા નામે ઉજવાય છે? પરાક્રમ દિવસ. 75. પરાક્રમ દિવસ ક્યારે આવે છે? 23 જાન્યુઆરી. 76. કયા કણો માટે હિગ્સ બોઝોન નામ આપવામાં આવ્યું છે? ગોડ પાર્ટિકલ. 77. વંદે માતરમ ગીતના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. 78. ભારતની નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું? 28 મે 2023. 79. નવી સંસદમાં સ્થાપિત કરવામાં આવેલા પવિત્ર દંડનું નામ શું છે? સેંગોલ. 80. સેંગોલ કયા સામ્રાજ્યની પરંપરાનું પ્રતીક છે? ચોલ સામ્રાજ્ય. 81. પંચપ્રણનો બીજો સંકલ્પ કયો છે? ગુલામીના દરેક અંશને નાબૂદ કરવો. 82. નેશનલ વોર મેમોરિયલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ક્યાં આવેલું છે? ઇન્ડિયા ગેટ પાસે, નવી દિલ્હી. 83. સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? કર્તવ્ય પથ પરના કેનોપી નીચે. 84. કયા સ્થળે PM સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે? તીન મૂર્તિ ભવન, નવી દિલ્હી. 85. PM સંગ્રહાલયમાં કોના જીવન અને કાર્યોનું પ્રદર્શન છે? ભારતના તમામ ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓનું. 86. બજેટ રજૂ કરવાનો સમય સવારે 11 વાગે કોને કર્યો હતો? અટલ બિહારી વાજપેયી સરકારમાં. 87. રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે ક્યારે જોડવામાં આવ્યું? વર્ષ 2017માં. 88. ભારતની કઈ સંસ્થા લોકશાહીની માતા તરીકે ઓળખાય છે? ભારતની સંસદ અને પ્રાચીન ગણરાજ્યો. 89. ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? વર્ષ 2011માં. 90. 2027ની વસ્તી ગણતરીની વિશેષતા શું હશે? તે ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. 91. વસ્તી ગણતરીમાં કઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ થશે? સેલ્ફ એન્યુમરેશન, પોતાની મેળે વિગતો ભરવી પોર્ટલ. 92. ભારત અત્યારે વિશ્વનું કેટલામું સૌથી મોટું અર્થતંત્ર છે? 5મું. 93. મેક ઇન ઇન્ડિયા અભિયાનના કેટલા વર્ષ પૂર્ણ થયા? 10 વર્ષ. 94. ડિજિટલ પેમેન્ટમાં ભારતનો વિશ્વમાં કયો ક્રમ છે? પ્રથમ ક્રમ. 95. PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન શાના માટે છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીના સંકલિત વિકાસ માટે. 96. PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને વર્ષે કેટલા રૂપિયા મળે છે?
₹6,000. 97. ભારત સરકારનું નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય કયા વર્ષનું છે? 2070. 98. શ્રી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે થઈ? 22 જાન્યુઆરી 2024. 99. કાશી વિશ્વનાથ કોરિડોર કયા શહેરમાં આવેલો છે? વારાણસી. 100. સ્ટેચ્યુ ઓફ યુનિટી કોની પ્રતિમા છે? સરદાર વલ્લભભાઈ પટેલની. 101. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી હૈદરાબાદ કોની પ્રતિમા છે? સંત રામાનુજાચાર્યની. 102. યુનેસ્કો હેરિટેજ લિસ્ટમાં સામેલ શાંતિનિકેતન કોણે સ્થાપ્યું હતું? રવિન્દ્રનાથ ટાગોરે. 103. હોમ શાસનકાળના મોહિદામ્સ આસામને કઈ યાદીમાં સ્થાન મળ્યું છે? યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં. 104. G20 સમિટ 2023ની થીમ શું હતી? વસુદેવ કુટુંબકમ, વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. 105. પીએમ મોદીએ કયા દેશમાં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું? અબુધાબી, UAE. 106. એક ભારત શ્રેષ્ઠ ભારત યોજનાનો હેતુ શું છે? વિવિધ રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક જોડાણ વધારવું. 107. કયા રાજ્યના ગરબાને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળ્યું છે? ગુજરાત. 108. મિશન લાઈફનો અર્થ શું છે? લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ. 109. ભારતનું સૌથી મોટું સોલર પાર્ક ક્યાં બની રહ્યું છે? ખાવડા, કચ્છ, ગુજરાત. 110. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ ISAનું મુખ્ય મથક ક્યાં છે? ગુરુગ્રામ, ભારત. 111. એક પેડ માં કે નામ અભિયાન શાના માટે છે? વૃક્ષારોપણ વધારવા માટે. 112. ભારતની પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન કઈ છે? વંદે ભારત એક્સપ્રેસ. 113. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કેટલા સ્ટેશનોનું આધુનિકીકરણ થઈ રહ્યું છે? 1300થી વધુ. 114. વિશ્વનો સૌથી લાંબો રેલવે પ્લેટફોર્મ ક્યાં આવેલો છે? હુબલી, કર્ણાટક. શ્રી સિદ્ધારૂઢ સ્વામીજી સ્ટેશન. 115. ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો કયા શહેરમાં શરૂ થઈ? કોલકાતા, હુગલી નદી નીચે. 116. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો હેતુ શું છે? પાયાના સ્તરે રમતગમત પ્રતિભા શોધવી. 117. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ. 118. પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતે કેટલા મેડલ જીત્યા? 29 મેડલ. 119. ભારતના કયા ચેસ ખેલાડીએ તાજેતરમાં વર્લ્ડ કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ જીતી હતી? ડી ગુકેશ. 120. થોમસ કપ બેડમિન્ટન પ્રથમવાર કયા દેશે જીત્યો હતો? ભારત.
121 પીએમ શ્રી યોજના શાના સાથે સંબંધિત છે? શાળાઓના અપગ્રેડેશન અને વિકાસ માટે. 122 નવી શિક્ષણ નીતિમાં શિક્ષણનું માળખું શું છે? 5+3+3+4. 123 દીક્ષા પોર્ટલ શાના માટે છે? ડિજિટલ લર્નિંગ અને શિક્ષકોની તાલીમ માટે. 124 સ્વયં પ્લેટફોર્મ શું ઓફર કરે છે? મફત ઓનલાઈન અભ્યાસક્રમો. 125 જન ઔષધિ કેન્દ્રોનો મુખ્ય લાભ શું છે? સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ પૂરી પાડવી. 126 બાળકો અને સગર્ભા સ્ત્રીઓના સંપૂર્ણ રસીકરણ માટે કયું મિશન છે? મિશન ઇન્દ્રધનુષ. 127 નાગરિકોનો ડિજિટલ હેલ્થ રેકોર્ડ રાખવા માટે કયું કાર્ડ છે? ડિજિટલ હેલ્થ આઈડી આભા કાર્ડ. 128 વર્ષ 2023ને કયા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું? આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ એટલે કે મિલેટ વર્ષ. 129 લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામત માટે કયો અધિનિયમ છે? નારી શક્તિ વંદન અધિનિયમ. 130 ગરીબ પરિવારોને મફત એલપીજી કનેક્શન માટે કઈ યોજના છે? પીએમ ઉજ્જવલા યોજના. 131 બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ક્યારે શરૂ થયું? 22 જાન્યુઆરી 2015. 132 ભારતમાં બનેલું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર કયું છે? INS વિક્રાંત. 133 બ્રહ્મોસ મિસાઇલ કયા બે દેશોનો સંયુક્ત પ્રોજેક્ટ છે? ભારત અને રશિયા. 134 ભારતની પ્રથમ સ્વદેશી એટેક હેલિકોપ્ટર કયું છે? પ્રચંડ. 135 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ફેક્ટરી ક્યાં સ્થાપિત થઈ છે? વડોદરા, ગુજરાત. 136 ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ કયું છે? વિક્રમ-S. 137 કારીગરો અને શિલ્પકારોને તાલીમ અને આર્થિક મદદ માટે કઈ યોજના છે? પીએમ વિશ્વકર્મા યોજના. 138 દરેક ગ્રામીણ ઘર સુધી નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવું એ કયું મિશન છે? જલ જીવન મિશન. 139 ભારતમાં 5G સેવાઓ ક્યારે શરૂ થઈ? 1 ઓક્ટોબર 2022. 140 AI આધારિત ભાષા અનુવાદ સાધન પ્લેટફોર્મ કયું છે? ભાષિની પ્લેટફોર્મ. 141 દસ્તાવેજોને ડિજિટલ રીતે સંગ્રહિત અને શેર કરવા શાનો ઉપયોગ થાય છે? ડિજિલોકર. 142 જીએસટી ભારતમાં ક્યારે લાગુ થયો? 1 જુલાઈ 2017. 143 કયા શહેરને ભારતનું પ્રથમ સોલાર સિટી જાહેર કરાયું? સાંચી, મધ્યપ્રદેશ. 144 સંવિધાન દિવસ ક્યારે ઉજવાય છે? 26 નવેમ્બર. 145 સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન
ક્યારે શરૂ થયું? 2016માં. 146. ભારતનું પ્રથમ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ ક્યાં બની રહ્યું છે? લોથલ, ગુજરાત. 147. ભારતની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન સર્વિસ કઈ છે? ભારત ગૌરવ ટ્રેન. 148. પરિવાર ઓળખપત્ર કયા રાજ્યની યોજના છે? હરિયાણા. 149. કયા ટેગલાઇન સાથે ભારતે G20નું નેતૃત્વ કર્યું? વસુદેવ કુટુંબકમ. 150. આદિત્ય L1 મિશન શાના અભ્યાસ માટે છે? સૂર્ય. આ વિડીયો ગમે હોય તો લાઈક શેર જરૂર કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આભાર.